ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ સેશનના અંદર આપણે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ જુદી જુદી ભરતીઓ, તેના અંદરની માહિતી કઈ રીતે મેળવવી, તેના માટેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને પગાર ધોરણ વિશે ચર્ચા કરી હતી. તો આપના રિવ્યૂ પ્રમાણે સ્ટુડન્ટ્સનો એવો ક્વેશ્ચન પણ છે કે સર અમારે 12th પાસ કરીને એક્ઝામ આપવી જોઈએ, ડિપ્લોમા કરીને એક્ઝામ આપવી જોઈએ, અથવા તો આગળ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ભણી અને પછી એક્ઝામ આપવી જોઈએ. તો ને અમુક સ્ટુડન્ટનો એવો ક્વેશ્ચન પણ છે કે સાહેબ સેલેરી કોના અંદર વધારે મળે. તો તેની વિગતવાર ચર્ચા પણ આપણે કરીશું અહીંયા. તો મિત્રો, સમજવા જેવું એવું છે કે એજ્યુકેશનનો મેન પર્પઝ ખાલી નોકરી કરવી અથવા તો પૈસા કમાવવું છે જ નહીં. તો પણ હવે તમને આ ક્વેશ્ચન જનરેટ થયો છે તો આપણે તેના ઉપર વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં જો તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય અને પેરેન્ટ્સ તમને સપોર્ટ કરી શકતા હોય તો વધારેથી વધારે ભણવું જોઈએ. આજના જમાના પ્રમાણે ભણવું બહુ જ મહત્ત્વનું છે. નેક્સ્ટ, હવે સમજીએ પૈસા કમાવાની વાત અથવા તો કોના અંદર વધારે તમને બેનિફિટ થાય છે. તો જોઈએ અત્યારે આ સ્લાઇડમાં તમે જુઓ છો કે 10th પાસ, ઓનલી 10th પાસ કરેલું હોય અને એવા કેન્ડિડેટ હોય અને તેમને ગુજરાત ગવર્મેન્ટના અંદર પાસ કરવાની થતી હોય પરીક્ષા, તો પહેલી પરીક્ષા છે સ્ટેટ પોલીસ અને ડિફેન્સ. તેના અંદર કોન્સ્ટેબલ, ટ્રેડમેન અથવા તો હોમગાર્ડની પોસ્ટ હોય છે. એસ્ટિમેટ સેલેરી પણ અહીંયા આપેલી છે. રેન્ક પ્રમાણે વેરી થતી હોય. તમારી મિનિમમ 21,700થી સ્ટાર્ટ થાય અને પછી તમારી રેન્ક પ્રમાણે કેરી ફોરવર્ડ થાય. નેક્સ્ટ છે ઇન્ડિયન પોસ્ટની સર્વિસીસ, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ. એમાં ગ્રામીણ દક સેવલના અંદર તમે એઝ અ ગાર્ડનું કામ કરી શકો છો. તેની મિનિમમ સેલેરી 10,000થી સ્ટાર્ટ થાય અને 29નું એનું પે બેન્ડ છે. પે બેન્ડ વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. નેક્સ્ટ છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, ગ્રુપ ડીની પોઝિશન હોય છે સિક્યુરિટી ગાર્ડની. તેના અંદર 14,500થી લઈ અને 28,145નો પે બેન્ડ છે. અને એસએસસી, આ સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય છે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, અને દર વર્ષે આની જાહેરાત પડતી હોય છે. તેની એસ્ટિમેટ સેલેરી 18,000થી પે બેન્ડ ચાલુ થાય અને 22,000 સુધી જતો હોય. પહેલાં આપણે અલગ અલગ પોસ્ટ વિશે માહિતી લઈ લઈએ. 10th પાસ માટે સમજી લો આટલી છે. નેક્સ્ટ છે 12th પાસ. 12th પાસના અંદર જનરલી જુનિયર ક્લાર્કની ભરતી માટે તમે એલિજિબલ છો. 19,500થી લઈ અને 20,000 પર મંથ. પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ 25,000થી 30,000 પર મંથ. નેક્સ્ટ 25,000થી 35,000 પર મંથ. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્सेस 25,500થી 81,100 પર મંથ 12th પાસ માટે. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ સ્લાઇડના અંદર જોઈશું ડિપ્લોમા. જો તમે ડિપ્લોમા સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અથવા તો અધર બ્રાન્ચથી કરેલ છે અને ડિપ્લોમા કરી અને તરત જ ગવર્મેન્ટ જોબના અંદર એલિજિબલ થઈ જાઓ છો, તો તમને મેં કીધું એ પ્રમાણે 7મા પગાર પંચના લેવલ 6માં પ્લેસ કરવામાં આવે છે. તેની સ્ટાર્ટિંગ સેલેરી 35,400થી લઈ અને આ પે બેન્ડ છે 1,12,400. તમારે સ્ટાર્ટિંગ સેલેરી નહીં હોય, આ પે બેન્ડ આપેલો છે એનો. નેક્સ્ટ છે જો સુપરવાઇઝરના અંદર તમે લાગો છો તો 25,000થી લઈને 40,000 સુધી મળી શકે છે. મેડિકલ અને પેરામેડિકલમાં ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન 20,000થી 35,000 પર મંથ. આ રીતે ડિપ્લોમાનો કેડર છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ આપણે તો ગ્રેજ્યુએટ કર્યા પછી ઘણી બધી ભરતીઓ ઓપન થઈ જાય છે. ગ્રુપ A, B, ક્લાસ 3ની, એમાં પણ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, રેવન્યુ તલાટી, ઓફિસ આસિસ્ટન્ટ. તો તે પણ ફિક્સમાં હોય છે. અમુક વર્ષ 26,000થી 40,800 પર મંથ ફિક્સ હોય છે 5 વર્ષ માટે, અને પછી તમને લેવલમાં પ્લેસ કરવામાં આવે છે. નેક્સ્ટ ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ. પોસ્ટ ગ્રેજ્યુએટ વધારે તમારે ડિગ્રી કર્યા પછી પણ માસ્ટર ડિગ્રી 2 વર્ષ.
તો તેના અંદર જનરલી હજુ ગ્રેજ્યુએટનું વધારે છે તો આપણે ડીએસપી મામલતદાર, ક્લાસ 2 ઓફિસર, તેમની ઇનિશિયલ સેલરી 44,900થી 1,42,400 અથવા તો એપ્રોક્સિમેટલી 50 to 55,000 પર મંથ. નેક્સ્ટ છે ઇન હેન્ડ સેલરી, ગવર્મેન્ટ વ્હીકલ એન્ડ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, એના અંદર પણ હોય છે. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે માસ્ટર ડિગ્રી કર્યા પછી. માસ્ટર ડિગ્રી કર્યા પછી જનરલી લેક્ચરર અથવા તો યુનિવર્સિટીના અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી તમારી લાગી શકે છે. એનું લેવલ હોય છે લેવલ 10. ટોટલ એસ્ટિમેટેડ સેલરી 70,000 to 95,000 પર મંથ. એના સિવાય તમે બેન્કિંગ અથવા તો એસએસસી સીજીએલની પરીક્ષા આપી બેંકના અંદર પીઓ, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર આ બધી પણ જોબ મેળવી શકો છો. અને કોઈને પીએચડી કરવું હોય અથવા તો રિસર્ચ લાઇનમાં જવું હોય તો એના માટે પણ અલગ અલગ યુનિવર્સિટી જે ગુજરાતમાં અવેલેબલ છે, આઈઆઈટી ગાંધીનગર, સ્ટેટ યુનિવર્સિટી આ રીતનું સ્ટાઇપેન્ડ આપતી હોય છે. તો આ તો વાત રહી પોસ્ટ અને તેની સેલેરીની. હવે અગત્યની વાત છે કે અમારે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણવું જોઈએ અથવા તો ડિપ્લોમા કરીને નોકરી પર જતું રહેવું જોઈએ. તો તેના માટે આપણે એક એક્સેલ શીટ જોઈએ મિત્રો. હવે આ એક્સેલ શીટ આ રીતે આપેલી છે કંઈક. તમે મિત્રો 7th અથવા 8th ક્લાસના અંદર એક ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલો ભણ્યા હશો. A equal to P into 1 plus R upon N की પાવર NT. આ શું દર્શાવે છે? P એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ, R એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને N છે નંબર ઓફ ઇયર્સ. એટલે તમે કેટલા વર્ષો સુધી જે તમારું જોડે પ્રિન્સિપલ અમાઉન્ટ અથવા તો પૈસા ભેગા થયા છે એને ઇન્વેસ્ટ કરો છો અને તેના ઉપર તમને કેટલું વ્યાજ મળે છે. તો સિમ્પલ ગણતરીથી સમજીએ આપણે તો અહીંયા મેં આ સાઈડ લખી છે એજ. એજ એટલે જો 10thમાં હોય કોઈ છોકરો અને 10th પાસ કરીને જ નોકરી પર જતો રહે છે એટલે એની ઉંમર અંદાજે 16 વર્ષ હશે અને 17મા વર્ષે એને નોકરી લાગે છે. આપણે હમણાં જે પોસ્ટ પ્રમાણે સેલેરી જોઈ તે મુજબ ઇનિશિયલ સેલેરી 25,000 હોઈ શકે છે એની, અને આપણે એની ઉંમર જોઈએ કે એ 45 યર્સ સુધી કામ કરે છે અને તો એના જોડે ટોટલ ટાઈમ મળે છે 28 વર્ષ. સેમ વસ્તુ 12th પાસ કરી અને નોકરી પર લાગે છે, ઉંમર છે એની 20 વર્ષ, સ્ટાર્ટિંગ સેલેરી 30,000 30,000 મળે છે અને 25 વર્ષ સુધી એ કામ કરે છે. એઝ ધ એજ ઓફ 45 સુધી આપણે ગણતરી કરીએ તો ડિપ્લોમા કરીને લાગે છે, ઇનિશિયલ સેલેરી 40,000, 24 વર્ષ સુધી કામ કરે છે. અને કોઈ સ્ટુડન્ટ હજુ ભણે છે, ગ્રેજ્યુએશન કરે છે અને જોબ મેળવે છે, એની સ્ટાર્ટિંગ સેલેરી 70,000 આપણે માનીએ છીએ અને 21 વર્ષ એના જોડે રહે છે કામ કરવા માટે. જો એ 45 વર્ષે એવું કહે છે કે હવે મારે કામ નથી કરવું, એ વખતે પોસ્ટ ગ્રેજ્યુએટ જોઈએ તો ઇનિશિયલ સેલેરી 90,000 90,000 જે આપણે જોયું અને એના જોડે 45 વર્ષ સુધી ખાલી 18 વર્ષનો ટાઈમ રહે છે. હવે મિત્રો જુઓ અહીંયા ગણિત ક્યાં બદલાય છે. જો તમે 10th પાસ કરી અને નોકરી લઈ લે છો તો સારામાં સારી વાત છે, પણ જો તમે ગ્રેજ્યુએટ કરો છો અને ગ્રેજ્યુએટ કર્યા પછી તમારા જોડે લિમિટેડ પોસ્ટ છે તેના અંદર જ તમે એલિજિબલ છો. 10thની ભરતી સૌથી વધારે હોય, કોન્સ્ટેબલ એની વેકેન્સી પણ વધારે હોય અને કોમ્પિટિશન પણ વધારે. પણ ગ્રેજ્યુએટ કર્યા પછી વેકેન્સી ઘટે છે અને કોમ્પિટિશન તો વધારે જ છે. આજકાલ લોકો ગ્રેજ્યુએટ કર્યા પછી પણ 10th 12thની એક્ઝામની ભરતીઓની પરીક્ષા આપતા હોય છે. તો હવે એ તમારે જજ કરી લેવું પડે કે ગ્રેજ્યુએટ કર્યા પછી પણ આપણે એ જોબ માટે એલિજિબલ થઈ શકશું અથવા તો મહેનત કરી અને ત્યાં સુધી પહોંચી શકશું. તો સારું છે, તો તમે ભણવું જોઈએ અને એ એક્ઝામ આપવી જોઈએ. પણ ક્યારેક એવું બને કે તમે ગ્રેજ્યુએટ કર્યું પણ 12th પાસની એક્ઝામ જ આપી શકો છો. તો કંઈક આવો ક્રાઇટેરિયામાં ફેરફાર થાય છે. જો તમે હવે આપણે અહીંયા એજ આપણે 45ની જગ્યાએ 50 માની લઈએ, 50 વર્ષ સુધી કામ કરે છે, તો 10 પાસ કરી અને જે નોકરી પર લાગે છે એને 33 વર્ષ મળે છે. સેમ તમે જોઈ લો ડિપ્લોમાને 29 વર્ષ મળે છે, પોસ્ટ ગ્રેજ્યુએટવાળાને 23 વર્ષ મળે છે. ઇનિશિયલ 10મા ધોરણ પછી તમે લાગો છો તમારી ઉંમર 17 વર્ષ છે, તમારી જોડે એવા કોઈ ખર્ચા નથી અને તમે મંથલી ઓછામાં ઓછા જો 10,000 બચાવી શકો છો અને તેને વ્યવસ્થિત જગ્યાએ રોકાણ કરો. રોકાણ કરવાનું મીન્સ ફિક્સ ડિપોઝિટ કરો તો ત્યાં 6% વ્યાજ છે. એનાથી ઉપર જઈએ તો કોઈ એવી સ્કીમ છે, એનપીએસ છે, પીપીએફમાં અત્યારે 7% છે, વધારેથી વધારે આપણે 8% વ્યાજ માનીએ, તેના અંદર રોકાણ કરો છો. અને કોઈ એવી સ્કીમમાં તમે સર્ચ કરશો કે જે જગ્યાએ તમને 12% સુધીનું ઇન્ટરેસ્ટ પણ મળી શકતું હોય
તો અગત્યનું મિત્રો અહીંયા એ છે કે 10માં પછી લાગેલી જે વ્યક્તિ છે તેની ઉંમર નાની છે, એ 10,000 પર મહિના બચાવી શકે છે અને 10,000 જ એને બચાવવાના છે 33 વર્ષ સુધી. તો એ જો 12% ઇન્ટરેસ્ટ ઉપરથી જોઈએ તો આફ્ટર એટ ધ એજ ઓફ 50 હી હેવ 5 કરોડ રૂપીઝ ઇન હેન્ડ. પણ હવે જો ક્રાઇટેરિયા થોડો બદલી દઈએ આપણે કે સ્ટાર્ટિંગમાં એનો સેલરી 25,000 છે, ખર્ચા કોઈ નથી અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે ઘરની, અને એ વધારેથી વધારે અહીંયા 15,000 બચાવી શકે છે મિત્રો. ઓકે, તો તમે આ ફોર્મ્યુલો જુઓ કઈ રીતે આના અંદર ફેરફાર થાય છે. એ વેલ્યુ થઈ જાય છે 7,64,00,00,000. ખાલી એને 5,000 વધારે બચાવ્યા છે અને 15,000 એને 33 વર્ષ સુધી રોકવાનું છે. અને એક મિત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ કરે છે એટલે એના જોડે હવે ટાઈમ ઓછો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી એ નોકરી લાગે છે અને એને એમ થાય છે કે મારી તો સેલેરી વધારે છે, હું 45,000 પર મંથ બચાવીશ, પણ એના જોડે વર્ષો 23 જ છે. તો એ ગમે તેટલી વધારે મહેનત કરે, વધારે સેવિંગ કરે તો પણ એ ડિપ્લોમા 10th પાસ સુધી નથી પહોંચી શકતો. 6,62,00,000 જ એની જોડે સેવિંગ રહે છે આફ્ટર ધ એજ ઓફ 50. એટલે આ એક મહત્વનો મુદ્દો છે કે નાની ઉંમરે તમને જો ગવર્મેન્ટ જોબ મળતી હોય અને ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ તમારું મજબૂત હોય અને તમે વધારે બચત કરી શકતા હો તો ક્યારેક તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા માણસ કરતાં પણ જીવનમાં આગળ જઈ શકો છો. અગેન તમને કહું છું, એજ્યુકેશનનું મેન મહત્ત્વ પૈસો કમાવવો નથી અને એવું પણ નથી કે ખાલી નોકરી જ મેળવવી. ક્યારેક આ 10 પાસ કરી અને તમે જો બિઝનેસ લાઇનમાં જાઓ છો તો આના કરતાં પણ આગળ જઈ શકો છો. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને તમારી ક્વેરીનું સમાધાન પણ થયું હશે. થેન્ક યુ મિત્રો. આવા જ વિડીયો સાથે હવે મળીશું.